13 શ્લોકોમાં ભાષણ કરી અને માં ભવાનીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો. અસ કહી જોગ અગ્નિ તનુજારા ભયો સકલ મખ હાહાકારા. પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને એ યોગાગ્નિમાં પોતાના દેહને ત્યાગ કર્યો. હાહાકાર મચી ગયો. પણ આજ અભિમાનને વશ થઈ અને દક્ષ કહે છે, બ્રાહ્મણો, દીકરી મારી મરી ગઈ છે, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ, યજ્ઞ શરૂ કરો. આ સત્તાનું અહંકાર બોલાવે છે, યાદ રાખજો. ભગવાને કહ્યું છે કે સત્તા મળે ને એ સત્તાનો સદુપયોગ કરાય, સત્તાનો દુરુપયોગ કરો એટલે સત્તા તમને પાડી દે. જ્યારે પણ તમને સત્તા મળી છે, તમારો સમય સારો આવે છે, ત્યારે સૌનું ધ્યાન રાખજો. કૃપા કરીને સારા સમયમાં કોઈને ધ્યાનમાં રાખતા નહીં. માં ભવાનીના દેહનો ત્યાગ થયો. અભિમાનને વશ હજી દક્ષ યજ્ઞ બંધ કરાવતો નથી. આ બાજુ દેવર્ષિ નારદે ભગવાન મહાદેવને સમાચાર આપ્યા. પ્રભુ ગજબ થયો. શું થયું નારદ? કેમ આટલા બધા દોડતા દોડતા આવ્યા છો? શું થયું? તો કહે છે, ભગવાન માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, અગ્નિમાં બળી મર્યા છે. અને ભગવાનની આંખનો રંગ બદલી ગયો. જટાને ખોલી પછાડી અને એમાંથી વીરભદ્ર ઉત્પન્ન કરીને કીધું કે જાઓ, દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરી નાખો. અને એ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કરવા માટે વીરભદ્ર આવે છે. સાધન સામગ્રીઓ છિન્ન ભિન્ન કરી નાખી. કેટલાય ઋષિઓની દાઢી ખેંચી, કેટલાયના દાંત પાડી નાખ્યા, કેટલાયના કપાળ ફોડી નાખ્યા, કેટલાયના હાથ ભાંગી નાખ્યા છે. દેવતાઓ દર ભટકવા લાગ્યા છે. ઋષિમુનિઓ આગળ જાય, દેવતાઓ આગળ જાય, પાછળ પાછળ વીરભદ્ર જાય છે. અને આ બાજુ ભગવાન મહાદેવ માં ભવાનીના શબને પોતાના ખભા ઉપર રાખી અને ચારેય દિશામાં ફરતા ફરતા ભગવાન તાંડવ નૃત્યને નાચી રહ્યા છે. ભગવાનના શબ્દ લઈને એ સમયે બ્રહ્માજીને ભગવાન નારાયણને સાથે લઈને દેવતાઓ ભગવાન શંકર પાસે આવે. પાછળ પાછળ વીરભદ્ર દોડતો આવે છે. ભગવાન મહાદેવને જુએ છે, શાંત થતા નથી. એટલે ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રને છોડ્યું અને ભવાનીના શબના ટુકડા કર્યા.
જે ટુકડાઓ થયા આ ધરતી પર પડ્યા એ તમામ જગ્યાએ શક્તિપીઠોની સ્થાપના થઈ. આજની તારીખે વર્તમાન સમયમાં પણ એ શક્તિપીઠોમાં આજે પણ માં જગદંબાની ઉપાસના થઈ રહી છે, એની આરાધના થઈ રહી છે. એમાં આપણે ભાગ્યશાળી છીએ. મેં હંમેશા કથામાં કહ્યું છે બે વાત, કે એક ભગવાન કૃષ્ણ 125 વર્ષ આ ધરતીમાં રહ્યા, એમાં 11 વર્ષ ભગવાન ગોકુળ અને વૃંદાવનમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા અને 100 વર્ષ આપણા ગુજરાતમાં ઠાકોરજી રોકાણા છે. ભગવાન નારાયણ આપણા ઠાકોરજી આપણા ગુજરાતમાં રોકાયા અને માં ભવાનીના શબ્દના જે ટુકડાઓ થયા એમાંનું જે હૃદય છે એ આપણું આબુ અંબાજીમાં પડ્યું છે માનું. એટલે આપણે તો ગુજરાતવાસીઓ ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને માં જગદંબાનો પણ આશ્રય મળ્યો, માનું હૃદય મળ્યું અને ભગવાનનો આપણને 100 વર્ષ સુધી જેણે આ ધરતીને પોતાના પ્રિય બાની પોતે અહીંયા આવ્યા અને પોતાના અંતિમ સમયમાં પણ ગુજરાતમાં જ રહ્યા અને એ ભાવ સાથે ભગવાન અહીંયા બિરાજમાન થયા. એવા ગુજરાતમાં આપણને વાસ મળ્યો છે વાલા ભક્તો. પરમાત્માનું એ સ્વરૂપ શાંત થતું ત્યારે દેવતાઓ સ્તુતિ કરે અને ભગવાનના ક્રોધને શાંત કર્યો. પરમાત્મા શાંત થયા. દેવતાઓએ કહ્યું કે તમે દક્ષને સજીવન કરો. દક્ષનું સજીવન કરવામાં એટલા માટે કે દક્ષનું મસ્તક કાપીને વીરભદ્રએ યજ્ઞમાં હોમી દીધું હતું. પછી એક બકરાનું મસ્તક કાપી અને દક્ષ પ્રજાપતિના ધડ સાથે જોડ્યું, એમાં પ્રાણ પડ્યો, ઊભો થયો, ભગવાનને જોઈને સ્તુતિ કરવા ગયો પણ બોલી ન શક્યો. કેમ? મોઢું બકરાનું હતું. જ્યારે મોઢું ભગવાનને જીભ આપી હતી સ્તુતિ ગાવા માટે, ત્યારે નિંદા કરી અને જ્યારે મોઢું નથી આપ્યું ત્યારે સ્તુતિ કરવા ગયો. પછી તાળીઓ વગાડવા લાગ્યો. આજે આપણે હજી પણ શંકર ભગવાનના મંદિરમાં જઈ શિવાલયમાં આપણે તાળીઓ પાડીએ છીએ હજી આજે. આ એ વખતનું આવ્યું આવે છે. પણ વાલા ભક્તો, ત્યાં જઈ અને તાળીઓ પાડવી અને નત નવા અવાજ કરીને મહાદેવને રાજી કરવા, એના કરતા બે હાથ જોડીને ગાઈ લેવું જોઈએ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદસ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ પ્રચંડમ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજં ભાનુકોટિ પ્રકાશમ ત્રયશૂલ નિર્મૂલનમ શૂલ પાણિમ ભજેહમ ભવાનીપતિં ભાવગમ્યમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ
પૂર્યો અને એનો યજ્ઞ સમાપન કરાવ્યો. આ કથા બતાવે છે કે આ સંસારમાં માણસને સત્તા મળે તો સત્તાનો સદુપયોગ કરવો જોઈએ, એનો દુરુપયોગ ન કરવો જોઈએ. આ ધર્મ પ્રકરણની કથા બતાવી. અર્થ પ્રકરણમાં ધ્રુવ મહારાજનું ચરિત્ર છે. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદને 2 રાણીઓ સુરુચિ અને સુનીતિ. એમાંનો એક દીકરો ધ્રુવ, સુનીતિનો દીકરો ધ્રુવ હતો. એ ધ્રુવજી મહારાજ એના પિતાના ખોળામાં બેસવા ગયા ત્યારે એને એની અપરમાએ ખોળામાં ન બેસવા દીધા. મેણું માર્યું કે તું જંગલમાં જઈને ભગવાનને ભજ, અને જો ભગવાન મળે તો મારા પેટથી તારો જન્મ થાય, મારા કુખથી આવે તું તો તને મહારાજની ગોદમાં બેસવા મળે. આ ઉત્તાનપાદ એટલે બધો જીવ જ્યારે માના ઉદરમાં હોય ત્યારે જીવ ઊંધો લટકતો હોય, જેના પગ ઉપર હોય ને મસ્તક નીચે હોય, અને આની સુરુચિ અને સુનીતિ છે. અને એ સુનીતિના દીકરા ધ્રુવને જ્યારે મેણું વાગ્યું ત્યારે પોતાની મા પાસે આવીને કહે છે કે મને અપરમાએ કવેણ બોલ્યા છે. એનું હૈયું વિંધાઈ ગયું. જુઓ, 5 વર્ષના બાળકનું પણ એક ખરાબ શબ્દથી હૈયું વિંધાઈ જાય છે. અને આ દુનિયામાં વાલા ભક્તો, શસ્ત્રનો ઘા લાગે ને એ રૂજાઈ જાય છે, શબ્દના ઘા કોઈ દી રૂજાતા નથી. એટલે કૃપા કરીને આ કથા સાંભળી રહ્યા હોવ તો એક એવો સંકલ્પ કરજો કે હું કોઈનું સારું ન બોલું તો કાંઈ નહીં, પણ કોઈને દુઃખ લાગી જાય એવા શબ્દો ક્યારેય નહીં બોલું. હું કોઈનું અપમાન નહીં કરું, કોઈનું સન્માન ન કરું તો કાંઈ નહીં, હું કોઈને માન ના આપું તો કાંઈ નહીં, પણ કોઈનું અપમાન ન કરું ક્યારેય. શબ્દ શબ્દ મેં ફેર હૈ, શબ્દ કો નહીં હાથ નહીં પાવ. શબ્દમાં ફેર છે, ક્યારેય શબ્દને હાથ પાવ નથી હોતા, પણ એક શબ્દ ઘાવ કરે અને એક શબ્દ ઔષધ બને. હવે આપણે નક્કી કરીએ કે આપણો શબ્દ કોઈના હૃદયમાં વાગી જાય એવો કરવો છે કે આપણો શબ્દ કોઈને એની ઔષધિ બની જાય. આપણે કોઈને સારા વચનોથી નવાજીએ. તમને ખબર છે, કોઈને ખરાબ વસ્તુ કહેતા પહેલા આપણને થાય કે આપણે ખરાબ સંભળાવી દેવું છે. અરે ખરાબ સંભળાવી દો ને એમાં કાંઈ મોટાઈ નથી, પણ ખરાબ સંભળાવવા માટે સૌથી પહેલા તમારે તમારું મોઢું જ બગાડવું પડે છે. એકનાથજી મહારાજને એક માણસ આવીને કહે છે, મહારાજ મને જો ક્રોધ આવતો જ નથી. એકનાથજી મહારાજ કહે છે, બહુ સારું કહેવાય, તને ક્રોધ ના આવે તો બહુ સારું કહેવાય. અરે એમ નહીં, તમે ટ્રાય તો કરો. પણ એમાં મારે હું ટ્રાય કરી? એ કે તમે મને ગાળ દો, હાલો જુઓ તોય મને ક્રોધ નહીં આવે. તમે મને ગાળો દઈ દો. એકનાથજી મહારાજ કહે છે, તારા ક્રોધનું ટેસ્ટિંગ કરવા હાટું મારે મારું મોઢું બગાડવાનું તને ગાળો દેવા માટે? આ દુનિયામાં તમે બીજાને જ્યારે ખરાબ કહેવા માટે શબ્દો કાઢો છો ને, ત્યારે બીજાના કાને ખરાબ શબ્દો પડે એની પહેલા તમારા મોઢામાં ખરાબ શબ્દો નીકળી આવે છે, એટલે તમારું મોઢું પહેલા બગડે છે. આ દુનિયાનો નિયમ છે, કોકનું ખરાબ કરવા જાવ એટલે સૌથી પહેલું તમારું જ ખરાબ થાય. કોકની માથે કાદવ ઉછાળવા જાવ એટલે પહેલા હાથ તમારા જ બગડે. કોકના કપાળમાં ચાંદલો કરવા જાવ તો પેલી કંકાવટી ચાંદલી તમારી જ આંગળી લાલ થાય. કોકનું ખરાબ કરશો તો તમારું જ ખરાબ થશે. ખાડો કરો કોકને પછાડવા હાટું, તો ખાડો ખોદવા વાળો પેલા ખાડામાં પડે, પછી બીજા પડે છે. એટલે આ સંસારમાં ક્યારેય કોઈનું ખરાબ ન કરીએ, આવી ભાવના રાખીએ. ક્યારેય કોઈને ખરાબ વચનો ન કહીએ, ક્યારેય કોઈના ખરાબ શબ્દો ન કહીએ. એક વાત યાદ રાખવી, આપણે કોઈની હારે ખરાબ કરીએ છીએ, જો આપણી હારે ખરાબ થાય તો આપણાથી સહન નથી થવાનું. માટે આપણે કોઈની હારે ખરાબ ન કરીએ. હું કોઈનું ખરાબ ન કરું અને કોઈ મારું ખરાબ ન કરે. આ ભાવનાથી જીવન જીવશો તો જીવનમાં તમને કોઈ દુઃખી નહીં કરી શકે વાલા ભાઈ. પણ આપણે તો એવું જોઈએ, હું ગમે એ કરું, મારું ખરાબ ન થવું જોઈએ. મારું